નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 4 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણા લેક્ચરની પીડીએફ સાથે જૂના જે પણ કાંઈ કરંટ અફેર છે એ તમામ કરંટ અફેરની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. તો જે વિડીયો છે યુટ્યુબમાં અવેલેબલ નથી, બરાબર, એ વિડીયો પણ તમને ત્યાં મળી જશે. સાથે એની ઈ બુક્સ છે, એમાં આપણે એક્સ્ટ્રા થોડા ઘણા પોઈન્ટ ઉમેરીએ છીએ, તો એ બધું જ તમને પરીક્ષા માટે યુઝફુલ થશે. બીજી વાત, આજે 4 જુલાઈ છે, અહીંયા ડેટ ચેન્જ કરવાની રહી ગઈ છે. આજના દિવસમાં એ મિસ્ટેક છે, બરાબર, એ તમે અવગણજો. ક્લિયર? શરૂ કરીએ આજના 4 જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ ભારતનું 130મું યુનિકોર્ન સ્ટાર્ટઅપ કયું બનેલું છે? જો આમાંથી થોડા ઘણા પ્રશ્નો આપણે વન લાઇનરમાં પણ જોઈ લેતા હોય છે, પાછા બીજી વખત આવે એટલે અહીંયા આપણને રિપીટેશન થાય. તો 130મું યુનિકોર્ન સ્ટાર્ટઅપ હતું એ હતું સર્વમ એઆઈ. તો ઓપ્શન એ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે. તો સર્વમ એઆઈ ભારતનું 130મું યુનિકોર્ન સ્ટાર્ટઅપ બનેલું. હવે યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોને કહેવાય? મતલબ કે કોઈ કંપની યુનિકોર્ન થઈ ક્યારે ડિક્લેર થાય? તો જ્યારે કોઈ કંપની છે, બરાબર, એનું નેટવર્થ, ઓકે, એ $1 બિલિયન ને પાર જાય, બરાબર, ત્યારે, બરાબર, એ કંપની છે યુનિકોર્ન થઈ છે, બરાબર. એ કંપનીનું વેલ્યુએશન છે $1 બિલિયન થી વધી જાય કે એના જેટલું હોય તો એ કંપની છે યુનિકોર્ન છે, એવું કહી શકીએ આપણે, બરાબર. તો અહીંયા સર્વમ એઆઈ છે, બરાબર, એમણે $234 મિલિયન નું ફંડિંગ મેળવેલું, બરાબર. અને આ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એવું સ્ટાર્ટઅપ છે, બરાબર, કે જે યુનિકોર્ન બનવાનો રેકોર્ડ ધરાવે છે. આ કંપનીની સ્થાપના 2023માં થઈ હતી અને હાલમાં જ 3 વર્ષની અંદર એ યુનિકોર્ન કંપની બની ગઈ છે. સ્થાપના કરી હતી વીકે પ્રત્યુષ, બરાબર, અને વિવેક રાઘવન બંને મળીને કરી હતી. તો પ્રત્યુષ, વિવેક રાઘવન બંને મળીને આ જે છે, બરાબર, સર્વમ એઆઈ ની સ્થાપના કરી. ક્લિયર? બાકી બીજી વાત કરીએ તો અત્યારે એક લાર્જ લેંગ્વેજ મોડેલ ઉપર કામ કરી રહ્યું છે, વિક્રમ LLM ઉપર. ઓકે, તો એ પણ સર્વમ એઆઈ વિકસાવી રહ્યું છે. ઓકે, જેમ ચેટ જીપીટી છે, ઓકે, જેમિના છે, એવી જ રીતનું આ એક લાર્જ લેંગ્વેજ મોડેલ છે, બરાબર, વિકસાવી રહ્યું છે, જેનું નામ રાખવામાં આવશે વિક્રમ LLM. બાકી સ્કાયરૂટ એરોસ્પેસ ની વાત કરીએ તો ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. ઓકે, તો એને પણ યાદ રાખજો. સ્પેસ ટેકનોલોજી ઉપર સૌથી પહેલું યુનિકોર્ન સ્ટાર્ટઅપ હોય તો એ છે સ્કાયરૂટ એરોસ્પેસ. ઓકે, બાકી સ્ટાર્ટઅપ માટેની એક યોજના છે જેનું નામ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ. ઓકે, તો આની શરૂઆત 16 જાન્યુઆરી 2016 રોજ થઈ હતી. ઓકે, અને એ દિવસની યાદમાં આ પહેલ શરૂ થઈ, એ દિવસની યાદમાં સ્ટાર્ટઅપ નેશનલ સ્ટાર્ટઅપ ડે પણ આપણે સેલિબ્રેટ કરીએ છીએ 16મી જાન્યુઆરીએ, તો એને પણ યાદ રાખજો. બેદિન ખલામ ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો હાલમાં જ મણિપુર રાજ્યની અંદર બેદિન ખલામ ઉત્સવની ઉજવણી થયેલી છે. તો ઓપ્શન સી આપણો અહીંયા આન્સર થશે. સોરી, મેઘાલય રાજ્યની અંદર થઈ છે, માફ કરજો, અહીં મારી મિસ્ટેક છે. મેઘાલય રાજ્યની અંદર છે બેદિન ખલામ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે. તો ઓપ્શન બી અહીંયા કરેક્ટ આન્સર થશે. તો હાલમાં છે આ બેદિન ખલામ ઉત્સવ છે મેઘાલય રાજ્યની અંદર ઉજવાયેલો છે. ઓકે, મેઘાલય રાજ્યની કઈ ટ્રાઇબ અથવા કઈ જનજાતિ આ ઉજવે છે? તો પનાર જનજાતિ છે, બરાબર, આ દિવસની ઉજવણી કરે છે. ઓકે, જુલાઈ મહિનામાં દર વર્ષે આ તહેવાર આવે છે. આ વખતે પણ આવેલો છે બેદિન ખલામ ઉત્સવ. ઓકે, મેઘાલય રાજ્યમાં ઉજવાય છે. તો બેની ફેસ્ટિવલ પણ મેઘાલયમાં ઉજવાય છે. ઓકે, પછી નોંગક્રેમ ફેસ્ટિવલ પણ મેઘાલયનો છે, ભાંગલા ફેસ્ટિવલ અને શાળ શુક્ર ફેસ્ટિવલ, આ બધા મેઘાલયના પ્રસિદ્ધ તહેવારો છે. તો એ તમે પરીક્ષા માટે યાદ રાખી શકો છો. ઓકે, હાલમાં જ એસબીઆઈના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી થઈ છે? તો એકચ્યુઅલમાં એસબીઆઈ નો અત્યારે 71મો સ્થાપના દિવસ છે. તો ઓપ્શનમાંથી એક આપણા આન્સર છે જ નહીં, તો આન્સર આવશે 71. હાલમાં જ એસબીઆઈ નો 71મો સ્થાપના દિવસની ઉજવણી થઈ છે. ઓકે, અહીંયા પણ કરેક્શન કરી લેજો. 71મો સ્થાપના દિવસ છે, 1 જુલાઈએ આની ઉજવણી થયેલી છે. હાલમાં એના અધ્યક્ષ છે શ્રીનિવાસુલુ શેટ્ટી છે. ઓકે, અને આરબીઆઈ નું હેડક્વાર્ટર, સોરી, એસબીઆઈ નું હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્રના મુંબઈ. 1 જુલાઈ 1955માં એસબીઆઈ ની સ્થાપના થઈ. અત્યારે 71મો સ્થાપના દિવસ છે. કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે ની ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય કંપની કઈ બની છે? તો એકમાત્ર ભારતીય કંપની જીઓ પ્લેટફોર્મ છે, જે આમાં સ્થાન મેળવી ચૂકી છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો હાલમાં જ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી
ઓર્ગેનાઇઝેશન જે છે વિપો, એમણે ગ્લોબલ ટોપ 20 પેટન્ટ રેન્કિંગ છે બરાબર, એ એની અંદર સામેલ થનારી કંપનીઓની રેન્કિંગ જાહેર કરી. એમાં જીઓ પ્લેટફોર્મ ટોપ 20 ની અંદર સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. અને જીઓ પ્લેટફોર્મને કેટલામું સ્થાન મળ્યું છે? તો કે 20મું સ્થાન મળેલું છે. ઓકે, ટોટલ કેટલી પેટન્ટ ફાઇલ કરી? 6,817 પેટન્ટ એમણે ફાઇલ કરી અને આ સાથે એને 20મું સ્થાન મેળવેલું છે. ટોચની કંપની કઈ રહી? તો કે ચીનની કંપની છે હવાઈ, બરાબર, એ આ ટોપ ઉપર રહી છે. ઓકે, બાકી વાત કરીએ તો સૌથી વધુ પેટન્ટ ફાઇલ કરનારા દેશોમાં પણ ચીનનો ક્રમ પહેલો આવે છે. ઓકે, અને ભારતનો ક્રમ કેટલામાં સ્થાને છે? 12મા સ્થાને છે. ભારતમાં સૌથી વધારે પેટન્ટ ફાઇલ કરતું રાજ્ય હોય તો એ છે તમિલનાડુ. તમિલનાડુ પ્રથમ સ્થાને છે. ઓકે, બાકી પેટન્ટ ફાઇલ છે બરાબર, પેટન્ટ કોની કહેવાય? તો કોઈ પણ નવું ઉત્પાદન અથવા તો નવી પ્રક્રિયા વિકસાવવા માટે ચોક્કસ સમયગાળા માટે આપવામાં આવતો કાનૂની અધિકાર છે એને પેટન્ટ કહેવાય. ક્લિયર? તો કોઈ પણ આવી પેટન્ટ છે બરાબર મળે કોઈને બરાબર, તો એ કેટલા વર્ષ સુધી માન્ય રહે? 20 વર્ષ સુધી માન્ય રહે. તો એ પણ પ્રશ્ન પૂછી શકે કેટલા વર્ષ માટે મળેલી પેટન્ટ માન્ય રહી? તો 20 વર્ષ માટે. આ જીઆઈ ટેગ નું પૂછે તો જીઆઈ ટેગ કેટલા વર્ષ માટે માન્ય રહે? તો એ 10 વર્ષ માટે માન્ય રહે. બરાબર, બાકી વિપો વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એ વૈશ્વિક સ્તરે બૌદ્ધિક સંપદા, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ સંરક્ષણ માટે કામ કરતી એક યુએન સંસ્થા છે. વિપોની સ્થાપના છે બરાબર એ 1967 માં થઈ હતી બરાબર. હેડક્વાર્ટર એનું સ્વિટ્ઝરલેન્ડમાં જેનેવામાં આવેલું છે. બૌદ્ધિક સંપદા દિવસ પણ આપણે ઉજવીએ છીએ 26મી એપ્રિલે, પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર? આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કયા દેશના નેશનલ મ્યુઝિયમ સાથે જહાજના મલબાના સંરક્ષણ માટે કરાર કર્યા છે? આ ડેનમાર્કે કર્યા છે. ડેનમાર્ક અને ભારતનું એએસઆઈ આ બંને વચ્ચે કરાર થયા છે. ડેનમાર્કનું એક જહાજ છે બરાબર, ભારત નજીક ડૂબી ગયેલું હતું. ડેનિશ જહાજ હતું જેનું નામ હતું આર્સસંડ. ઓકે, તો પુડુચેરીના કરાઈકલના દરિયા કિનારે એ 1619માં એ ડૂબી ગયેલું બરાબર, પુડુચેરીના કિનારે દરિયા પાસે બરાબર. તો આ પુરાતત્વ સર્વેક્ષણ અને ડેનમાર્કનું નેશનલ મ્યુઝિયમ ઓફ ડેનમાર્ક આ બંને વચ્ચે ડેનિશ જહાજ ઓર્સસંડ છે બરાબર, એના મલબાને અંડર વોટર સર્વેક્ષણ એટલે કે પાણીની અંદર છે પુડુચેરી ખાતે તપાસ કરશે. કોણ કરશે? એએસઆઈ અને ડેનમાર્કમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ડેનમાર્ક બંને વચ્ચે આ માટે એમઓયુ થયા છે. 1619માં આ જહાજ ડૂબેલું હતું બરાબર. પહેલા અગાઉ પણ એમણે શોધખોળ કરેલી. પુડુચેરી જે છે એ સમયે પોંડિચેરીના નામથી ઓળખાતું હતું. ત્યારે ફ્રેન્ચ લોકો હતા, એમનું શાસન હતું. 1954ની વાત છે બરાબર. તો ત્યારે પુડુચેરીની અંદર ફ્રેન્ચ લોકોનું શાસન હતું અને પાછળથી વિલીકરણ બાદ એ શું બન્યો છે? અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. તો પુડુચેરી એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે 4 જિલ્લા ધરાવે છે, જે બધા અલગ અલગ રાજ્યો છે. આવું ક્યાંય નહીં જોયું હોય તમે, કદાચ પહેલી વાર જ સાંભળતા હશો. તો યનમ જિલ્લો છે આંધ્રપ્રદેશમાં છે, કરાઈકલ પુડુચેરીમાં પોતે જ છે, અને કરાઈકલ અને પુડુચેરી એ બંને ક્યાં છે? તો કે તમિલનાડુમાં છે. અને માહે નામનો જિલ્લો છે બરાબર, એ કેરળમાં આવેલો છે. આવી રીતના અલગ અલગ જિલ્લાઓ છે. એમાં માહે જિલ્લો છે એ સૌથી નાનો જિલ્લો છે 4 જિલ્લામાંથી. ઓકે, અને બાકી વાત કરીએ તો ભારતનો પણ સૌથી નાનો જિલ્લો છે. એએસઆઈ ની વાત કરી લઈએ. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થાપક એના એલેક્ઝાન્ડર કનિંઘહામ હતા. ભારતીય પુરાતત્વના પિતા તરીકે ઓળખાય છે. 1861માં એએસઆઈ ની સ્થાપના થઈ હતી. સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે, એને યાદ રાખી લેજો. હાલમાં જ એગ્રો બાયોડાયવર્સિટી એક્સપર્ટ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો પીએલ ગૌતમાના અધ્યક્ષ તરીકે હાલમાં જ નિયુક્ત થયેલા છે. તો રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એમણે પદ્મશ્રી વિજેતા પીએલ ગૌતમ છે એમની અધ્યક્ષતામાં એક એગ્રો બાયોડાયવર્સિટી એક્સપર્ટ કમિટી છે એનું પુનર્ગઠન કર્યું છે. ઓકે, સમિતિમાં ટકાઉ કૃષિ, ખેતી સંબંધિત જૈવ વિવિધતાના સંરક્ષણ અને મહત્વપૂર્ણ નીતિઓનું ઘડવાનું કામ કરવામાં આવશે. એનબીએ ભારત સરકાર દ્વારા જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ સ્થપાયેલી છે અને આની સ્થાપના થઈ હતી 2003માં. નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીની સ્થાપના ક્યારે થઈ? 2003માં થઈ. હેડક્વાર્ટર તમિલનાડુના ચેન્નાઈમાં આવેલું છે. બાકી જૈવ વિવિધતા જૈવિક સંસાધનો છે બરાબર, એમના સંરક્ષણનું કાર્ય કરે, જેમ કે જીવજંતુ બરાબર, વૃક્ષ, છોડ, આ બધાનું સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે. ભારતીય સેનામાં સામેલ થનાર પીસ કીપર અગ્નિવેદ શું છે? પીસ કીપર અગ્નિવેકામાંથી શું છે? તો કે આત્મઘાતી ડ્રોન છે. તો આપણા ઓપ્શન એવી રીતના જે રીતે જીપીસી વાળા આપે છે એ જ રીતે આપણે સેટ કરીએ.
તો ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલ પીસ કીપર અગ્નિવેગ છે, બરાબર, એનો સંબંધ કામિકાઝ ડ્રોન સાથે છે, બરાબર. એક પ્રકારનો એ આત્મઘાતી ડ્રોન કહી શકો તમે, સુસાઇડ ડ્રોન કહી શકો. કામિકાઝ છે સામાન્ય રીતે સુસાઇડ ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ અત્યાધુનિક લોઇટરિંગ એમ્યુનિશન છે, બરાબર, એમનું નિર્માણ કોણે કર્યું છે? તો કે એસએમપીપી નામની કંપની છે, બરાબર, એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. પાયલોટ રહિત વિમાન છે, એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. ઓકે, એની જે ઓપરેશનલ રેન્જ છે 180 કિલોમીટર સુધીની છે. ઓકે, અને એમની મહત્તમ ઝડપ 450 કિલોમીટર પ્રતિ કલાકની છે, બરાબર. અને બાકી વાત કરીએ તો એનો પ્રહાર કરવાનો લક્ષ્ય છે, બરાબર, આશરે 5 મીટર સુધીનો હોય છે, બરાબર. તો લક્ષ્ય પર પ્રહાર કરવાની તેની ચોકસાઈ 5 મીટર સુધીની છે, એ પણ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ. હાલમાં 7મો વાયુસેના અર્જન્સી મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ છે, બરાબર, એ ક્યાં યોજાયો છે? આ કર્ણાટકના બેંગ્લોરમાં યોજાયો છે. રાજ્ય પૂછે તો કર્ણાટક, સિટી પૂછે તો બેંગ્લોર. કોઈને મેટા પ્લેટફોર્મ હેઠળ વોટ્સએપના ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે? તો કુણાલ શાહ મેટા વોટ્સએપના ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત થયા છે. કયા રાજ્યની સરકારે અગ્નિવીરો છે એને સરકારી વિભાગમાં ક્લાસ 3 ના પદો પર સીધી ભરતીમાં 20% અનામતની જાહેરાત કરી છે? અગ્નિવીરોને સીધું 20% આરક્ષણ મળશે, બરાબર. અને આ ગુજરાત સરકારે કર્યું છે. ક્લાસ 3 ની જેટલી પણ ભરતી આવશે એમાં અગ્નિવીરોને 20% અનામત આપવામાં આવશે. હાલમાં જ કયા કેન્દ્ર શાસિત પ્રદેશો, બરાબર, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો લદ્દાખે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આન્સર આવશે લદ્દાખ. બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યરના પુરસ્કારથી કોને સન્માનિત કર્યું છે? તો આ નીરજ ચોપરાને સન્માનિત કરવામાં આવેલું છે. હાલમાં જ ચેન્નાઈ કોર્પોરેશન લિમિટેડ, ઓકે, એમને હાલમાં જ એ ભારતની કેટલામી નવરત્ન કંપની બનેલી છે? તો ચેન્નાઈ કોર્પોરેશન લિમિટેડ ભારતની હાલમાં જ 28મી નવરત્ન કંપની બનેલી છે. આન્સર આવશે 28. હાલમાં કયા દેશ પાસેથી નવનિવૃત્ત જેગુઆર લડાકુ વિમાન આપણે મેળવશું? તો બ્રિટન પાસેથી મેળવશું. ઉલ્લાસ પહેલ હેઠળ ભારતનું 6થું પૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો આ ઉત્તરાખંડ બનેલું છે. દુનિયાનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ કરનારો દેશ કયો બન્યો છે? આપણો દેશ ભારત દુનિયાનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ કરનારો દેશ બનેલો છે. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો આ તમિલનાડુમાં સ્થપાશે. અને કઈ બેંકે વચગાળાના ચેરમેન તરીકે કે મિસ્ત્રી છે, બરાબર, એનો કાર્યકાળ લંબાવ્યો છે? તો HDFC બેંકે કર્યું છે. બસ, તો આટલું રાખશું આજના 4 જુલાઈના વિડીયોમાં, બરાબર. જસ્ટ ખાલી હેડિંગ બદલવાનું રહી ગયું છે, તો એટલું આજના દિવસમાં આવું ભણી લેજો. બાકી મળશું આવતીકાલે 5 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.